નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે વિજ્ઞાન ટેકનોલોજીની અંદર આપણે 8મા પાઠની વાત કરશું. અત્યાર સુધીમાં આપણે ભૌતિક વિજ્ઞાનના પાઠ નંબર 10, 11, 12, 13 ચલાવી દીધા. પાઠ નંબર 1 થી 5 રસાયણ વિજ્ઞાન એને પણ આપણે ચલાવી દીધા. 1 થી 5 પાઠ. 6ઠ્ઠો અને 7મો પાઠ એ આપણે પૂર્ણ થઈ ગયો, બરાબર. એટલે આજે 8મો પાઠ. 8મો પાઠ છે બોર્ડની પરીક્ષાની અંદર 6 માર્કની એની વેલ્યુ છે. સજીવોની અંદર પ્રજનન. આપણે આની પહેલાં સજીવોના ઘણા બધા તંત્ર શીખી ગયા, બરાબર. પાચન તંત્ર શીખી ગયા. 6ઠ્ઠા પાઠની અંદર 4 તંત્ર આવી ગયા. પાચન તંત્ર આવ્યું, શ્વસન તંત્ર આવ્યું, પરિવહન તંત્ર આવ્યું, ઉત્સર્જન તંત્ર. આટલા તંત્ર આપણે 6ઠ્ઠા પાઠમાં શીખી ગયા. 7મા પાઠની અંદર નિયંત્રણ અને સંકલન એવા નામથી આપણે ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર એનો અભ્યાસ કર્યો. 8મા પાઠની અંદર હવે પ્રજનન તંત્ર એનો અભ્યાસ કરવાનો છે. એટલે સજીવોની અંદર એક જ તંત્ર બાકી રહી જાય, જેનો 7મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા હતા. હવે સીધો 11 કે 12 ધોરણની અંદર આવશે કંકાલ તંત્ર, હાડકાનું આખું છે. 7મા ધોરણમાં આવતું, હવે સીધું આવશે 11 કે 12ની અંદર. અત્યારે કંકાલ તંત્ર લીધું નથી, એટલે આ છેલ્લું તંત્ર થાય આપણું, પ્રજનન તંત્ર. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. પ્રજનનની ક્રિયા છે એ અલૌકિક પ્રક્રિયા છે કે આપણને જે સમગ્ર જીવસૃષ્ટિ જોવા મળે છે, કેટલાક નાશ પ્રાય થઈ ગયા, કેટલાક નાશ થવાની તૈયારીમાં છે. આ જે અલૌકિક વસ્તુ જે બધી જોવા મળે છે એ પ્રજનન તંત્રને કારણે છે. કે પ્રજનન તંત્ર છે એના કારણે આખી સજીવની જે સૃષ્ટિ છે એ સજીવની સૃષ્ટિનું આખું નિયંત્રણ છે એ થઈ રહ્યું છે પ્રજનનથી. પ્રજનન એવી પ્રક્રિયા છે કે જેના કારણે આખી સજીવની સૃષ્ટિ છે એનું અસ્તિત્વ છે એ જળવાઈ રહ્યું છે. આપણે જોઈએ છીએ કે અમુક જાતિના સજીવો છે એની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે, અથવા તો ખૂબ જ એની સંખ્યા ઘટી ગઈ છે. તો આ ઘટી જવા પાછળનું કે સંખ્યા ઓછી થઈ જવા પાછળનું જે કારણ છે એ શું છે? તો સંખ્યા ઓછી થઈ જવા પાછળનું કે એની વસ્તી ઘટી જવા પાછળનું મુખ્ય કારણ છે એની પ્રજનનની જે ક્ષમતા હોય એનો અભાવ, અથવા તો પ્રજનન ક્ષમતા છે એ ઓછી હોય, તો એનો જન્મ દર ઓછો હોય. જેમ કે સિંહ છે, તો સિંહને બચાવવા માટે ખૂબ જ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે આઝાદી મળી 1947માં, ત્યાર પછી સિંહની વસ્તી ગીરના જંગલમાં બહુ ઓછી થઈ ગઈ હતી. આપણને ખબર છે સિંહ છે એ 2 જ જગ્યાએ જોવા મળે છે આખી પૃથ્વી ઉપર, બરાબર. આફ્રિકન લાયન અને એશિયાટિક લાયન. એશિયાટિક લાયન ગીરના જંગલમાં, આફ્રિકન લાયન આફ્રિકાના જંગલમાં. તો વસ્તી બહુ ઓછી થઈ ગઈ હતી, કારણ કે પહેલાંના રાજા મહારાજાઓ બહુ બધા શિકાર કરી નાખતા. એટલે વસ્તી ઓછી થઈ ગઈ હતી, તેને બચાવવા માટે અભિયાન કર્યું. તો અભિયાન કર્યું અને એના પરિણામે આજે એની વસ્તી વધી ગઈ છે, પ્રજનન ક્ષમતાનો વિકાસ થયો છે. એટલે સજીવ છે એ પોતાનું અસ્તિત્વ છે એ પ્રજનનની ક્રિયાથી ટકાવી રાખે છે. તો આપણા માટે અહીંયા પહેલો પ્રશ્ન છે કે પ્રજનન એટલે શું અને પ્રજનન શા માટે આવશ્યક છે. બીજી બધી જે ક્રિયાઓ છે, પાચન છે, શ્વસન છે, ઉત્સર્જન છે, એ બધી ક્રિયા સજીવને જીવંત રહેવા માટે જરૂરી પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયા છે એ સજીવના અસ્તિત્વ માટેની પ્રક્રિયા છે. અસ્તિત્વ હોય તો જીવંત રહી શકે ને, એમ. એટલે અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પ્રક્રિયા છે. નકર તો નામ શેષ થઈ જાય. આજે દુનિયાની અંદર રેડ ડેટા બુક તમારે આવી ગયું છે કે ઘણા પ્રાણીઓ એવા છે કે જે સંપૂર્ણ પૃથ્વી ઉપરથી નામ શેષ થઈ ગયા છે, અને ઘણા એવા છે જે નાશપ્રાય થઈ ગયા છે. નાશપ્રાય એટલે કે વિનાશના આરે આવીને એ ઊભા છે, બરાબર. એવા ઘણા પ્રાણીઓ છે. તો આપણે જોઈ લઈએ કે પ્રજનનની વ્યાખ્યા શું છે, અથવા પ્રજનન કોને કહેવાય. તો કોઈ પણ સજીવ હોય,
કોઈ પણ સજીવ, એમાં વનસ્પતિ આવી ગઈ, પ્રાણી આવી ગયા અને સૂક્ષ્મ જીવો આવી ગયા, બધા સજીવ. તો દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન, પોતે આખું લાઈફ ટાઈમ, પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે. બરાબર, જૂનો નહીં, નવો. દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે. અને આ પ્રક્રિયા છે એને પ્રજનન તરીકે ઓળખાય છે. એટલે એ પ્રજનનની વ્યાખ્યા છે કે પ્રજનન કોને કહેવાય? તો સમગ્ર જીવનકાળ દરમિયાન પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે એને પ્રજનન કહેવામાં આવે છે. પ્રજનનની આવશ્યકતા કે ભાઈ શા માટે આવશ્યક છે? તો હમણાં આપણે વાત કરી એમ કે સજીવ છે એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, બરાબર. તો પોતાના જેવા નવા બાળ સજીવો ઉત્પન્ન કરી અને સજીવની આખી જાતિ છે એ પોતાનું અસ્તિત્વ છે એ ટકાવી રાખવા માટે પ્રજનનની ક્રિયા આવશ્યક છે. પોતાની જાતિનું અસ્તિત્વ. જો જાતિની વાત કરી છે, પૃથ્વી ઉપર આજે તમે જુઓ તો સૌથી વધારે મોટી જાતિ આપણને જે જોવા મળે છે એ હોમો સેપિયન્સ જાતિ છે. હોમો સેપિયન્સ એટલે મનુષ્ય. આપણને મેક્સિમમ જોવા મળતી જાતિ છે એ મનુષ્ય, બરાબર છે. જાજી વસ્તુ આપણે જોઈ હોય તો મનુષ્યની જોઈ હોય. એટલી બધી વસ્તી છે એ લગભગ બીજા કોઈ પ્રાણીની હોતી નથી એવું આપણને લાગે છે. સમુદ્રની અંદર હશે કદાચ, બરાબર છે, કારણ કે આપણા કરતાં 3 ગણો મોટો છે, પણ પૃથ્વી ઉપર તો મનુષ્યોએ હાહાકાર મચાવી દીધો છે. જેને તે આંદોલન કરીને રસ્તા રોકીને લાખો માણસો છે એ ભેગા થઈ જાય છે. તો મનુષ્ય છે એ એક સૌથી મોટી જાતિ છે એ પૃથ્વી ઉપર ગણી શકાય. એટલે અસ્તિત્વ ટકાવી રાખવા માટે. પછી સજીવનું શું હોય કે દરેક સજીવને પોતાનો નિશ્ચિત જીવનકાળ હોય, સમય મર્યાદા હોય. એ સમય મર્યાદા પૂરી થાય એટલે એ સજીવ મૃત્યુ પામે, બરાબર. જેણે જન્મ લીધો છે મૃત્યુ થાય છે, તો મૃત્યુ પામે તો એના જીવનકાળ દરમિયાન પોતાના જેવી નવી સંતતિનું નિર્માણ કર્યું હોય છે તો એ પ્રક્રિયા છે એની ચાલુ રહે છે, બરાબર. એટલે મૃત્યુ થાય તો પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવી નવી સંતતિ છે એનું એ નિર્માણ કરી નાખે છે. એટલે એની જાતિનું અસ્તિત્વ છે એ ચાલુ રહે છે. દરેક સજીવની અંદર આ ક્રમ છે એ હંમેશા ચાલુ ને ચાલુ જ હોય છે, બરાબર. એટલે પ્રજનન દ્વારા એની જે જાતિ છે એની અંદર નવા સજીવો છે એ ઉમેરાતા રહે છે. પ્રજનન દરમિયાન એની જાતિમાં નવા સજીવો છે એ ઉમેરાતા રહે છે. એટલે મૃત્યુ થાય તો એની જાતિનો એન્ડ આવી જાય એવું નથી. એની જાતિના નવા સજીવો એની અંદર ઉમેરાઈ રહ્યા છે, એટલે આવી પ્રજનનની આવશ્યકતાઓ છે, બરાબર. પ્રજનનની વ્યાખ્યા આપી અને પ્રજનનની આવશ્યકતાઓ આપણે આપી. હવે નવી વસ્તુ આવે છે કે એક જ જાતિના સજીવો હોય એ સમાન શા માટે જોવા મળે? એક જ જાતિના સજીવોની વાત કરી. જાતિ એટલે હમણાં મેં વાત કરી એમ મનુષ્ય છે એ એક જાતિ છે. તો એક જ જાતિના સજીવો છે એ શા માટે સમાન જોવા મળે છે? અથવા સમાન જોવા મળે એનું કારણ શું? તો ઘણા બધા કારણોથી સમાન જોવા મળે છે. જેમ કે ગાય, ભેંસ, ઘેટા, બકરાના ટોળા હોય તો જેનો વ્યવસાય હોય એ લોકો તરત ઓળખી જાય કે આ ગાય મારી છે કે આ ગાય અમારી નથી, આ બકરી આની છે ને આ બકરી આની છે. એ જેનો વ્યવસાય હોય ઓળખી જાય. પણ આપણને જો ટોળામાં મોકલા હોય, બરાબર છે, તો આપણને એ બધા બકરા ને બધા ઘેટા ને બધી ગાયો ને બધી ભેંસો ને બધું એક સરખું જ લાગે, આપણે ન ઓળખી શકીએ, બરાબર. એના જેવું છે કે ભાઈ દરેક સજીવો છે દરેક જાતિના એ સમાન જોવા મળે આપણને. તો સમાન જોવા મળે છે એ શા માટે જોવા મળે છે? અથવા આનો આ પ્રશ્ન બીજી રીતે પૂછાય છે, સાયન્ટિફિક રીતે પૂછાય છે કે પ્રજનન દ્વારા આબેહૂબ પ્રતિકૃતિનું સર્જન કેવી રીતે થાય છે? આબેહૂબ પ્રતિકૃતિ, કોપી ટુ કોપી કઈ રીતે ઉત્પન્ન થાય છે પ્રજનનની ક્રિયાથી? તો જો અહીંયા ઘણી વખત પેપરની અંદર પ્રશ્ન પૂછે છે તો આપણને સમજવામાં તકલીફ પડે છે. પછી આપણે કંઈ પેપર બહુ અઘરું હતું, એનું કારણ આ છે. પ્રશ્નને સમજી લેવાનો,
કે પ્રશ્ન છે એ ટ્વિસ્ટ કરીને પૂછાય એટલે આપણને અઘરું પડી જાય છે. એટલે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે, અથવા તો પ્રજનન દ્વારા આબેહૂબ પ્રતિકૃતિ, આબેહૂબ એટલે કોપી ટુ કોપી, એનું સર્જન કેવી રીતે થાય છે. તો એક જ જાતિના સજીવો છે એ બધા સમાન છે, એક જ જાતિના સજીવો સમાન છે. સમાન હોવા પાછળનું કારણ શું? સમાન હોવા પાછળનું કારણ શું છે? સમાન હોવા પાછળનું કારણ છે કે એક જ જાતિના સજીવો છે એના શરીરની રચના, એના શરીરનું કદ અને એના શરીરનો સમાન દેખાવ. ફરીથી, એના શરીરનું કદ, શરીરની રચના અને સમાન દેખાવ, આ ત્રણ વસ્તુ જે છે એ ત્રણ વસ્તુ છે એ એના સમાન હોવા માટેનું કારણ છે. કે એક જ જાતિના સજીવો સમાન કેવી રીતે હોય છે? તો આવી રીતે સમાન હોય છે કે આપણને દેખાવથી કોપી ટુ કોપી સમાન લાગે છે, બરાબર. કદ, ત્યાર પછી શરીરની રચના અને ત્યાર પછી શરીરનો દેખાવ, ત્રણ વસ્તુથી સરખા લાગે છે. તો કેવી રીતે થાય? પ્રજનનની ક્રિયા એમાં કઈ રીતે ભાગ ભજવે છે? તો પ્રજનનની ક્રિયાથી સજીવના શરીરની અંદર એને લગતી પાયારૂપ રચના, એ પાયારૂપ રચનાને બ્લુ પ્રિન્ટ કહેવાય. બ્લુ પ્રિન્ટ, આ બ્લુ પ્રિન્ટ તૈયાર થાય છે. પ્રશ્ન એમ થાય કે બ્લુ પ્રિન્ટ કોને કહેવાય? બ્લુ પ્રિન્ટ જે છે એ એવી વસ્તુ છે કે આપણો જ્યારે પેપર નીકળે, ક્વેશ્ચન પેપર, તો ક્વેશ્ચન પેપરની અંદર કયા પાઠમાંથી કેટલા માર્કનો કયો પ્રશ્ન પૂછવો એની આખી રૂપરેખા હોય. કે જેમ કે આ પાઠ છે 8મો પાઠ, 8મો પાઠ છે એની વેલ્યુ 6 માર્કની છે. તો 6 માર્કની અંદર 6 માર્કની મર્યાદામાં રહીને કયો પ્રશ્ન પૂછવો, કેટલા માર્કમાં પૂછવો, એ બધું નક્કી કરવું પડે. તો બધા પાઠનું આવી રીતે નક્કી કરેલું હોય કે વિભાગ એ તો કે 16 માર્ક, તો 16 માર્કમાંથી પહેલા 4 પ્રશ્ન, 5 પ્રશ્ન, બીજા 4, ત્રીજા 4, આ બધા કયા કયા પાઠમાંથી લેવા, એક એક માર્કના લેવાઈ જાય. પછી જે પાઠની અંદર માર્ક વધ્યા હોય એના 2 માર્કના, પછી 3 માર્કના, એમ આખી લાઈન કરી દઈએ. પછી છેલ્લે જોવે કે બધા પાઠમાંથી બધું આવી ગયું, એમ એને બ્લુ પ્રિન્ટ કહેવાય. તમને બધાને બ્લુ પ્રિન્ટ આપી દીધી હોય, બરાબર છે, 2 પાઠની, કે ભાઈ 20 માર્કનો પેપર તમારે કાઢવાનો છે, બરાબર. અને પહેલા પાઠમાંથી આટલા માર્કનું પૂછવાનું છે, 10 માર્કનું, બીજા પાઠમાંથી 10 માર્કનું પૂછવાનું છે, એટલે 20 માર્ક થઈ ગયા, બરાબર. હવે તમને બધાને પેપર કાઢવા આપે કે હાલો પેપર કાઢો. બ્લુ પ્રિન્ટમાં શું કીધું? 10 માર્કનું પહેલા પાઠનું, 10 માર્કનું બીજા પાઠનું, બીજું કાંઈ કાઢવાનું નથી. હવે તમારા બધાયના પેપર જોવો તો બધાયના પેપર સરખા હોય કે જુદા હોય? તમે કહો જુદા હોય. પ્રશ્નની દૃષ્ટિએ નથી જોવાનું, માર્કના વિભાજનની દૃષ્ટિએ. તો બધાને અગાઉ સૂચના આપી હતી કે 10 માર્કનું પહેલા પાઠમાંથી, 10 માર્કનું બીજા પાઠમાંથી. તો બધાયના પેપરની અંદર એવું જ હશે કે 10 માર્કનું પહેલા પાઠમાંથી હશે, 10 માર્કનું બીજા પાઠમાંથી હશે. તો બ્લુ પ્રિન્ટ સમાન હતી એટલે બધાયના પેપરમાં એવું જ હશે. પ્રશ્ન ભલે જુદા હોય અંદર, ગમે એ પ્રશ્ન ગમે ત્યાંથી ગમે એ પૂછી શકે, એની કોઈ બાંધછોડ એમાં કરવાનું નથી, એ ગમે એ કરવાનું. પણ 10 માર્કનું પહેલા પાઠમાંથી, 10 માર્કનું બીજા પાઠમાંથી, તો એ બ્લુ પ્રિન્ટ થઈ ગઈ. તો એ બ્લુ પ્રિન્ટ સમાન. તો અહીંયા એવું થાય છે કે દરેક સજીવો હોય છે, એ સજીવની જે પાયારૂપ ઘટના છે, એટલે કે પાયારૂપ બ્લુ પ્રિન્ટ છે, એ બ્લુ પ્રિન્ટ જે તૈયાર થાય છે એ પ્રજનનની ક્રિયાથી તૈયાર થાય છે. એટલે પ્રજનન છે એ બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે. એટલે કોષ કેન્દ્રના રંગસૂત્રની અંદર ડીએનએમાં આનુવંશિક લક્ષણોની માહિતી હોય છે. કોષ હોય, કોષનું જે કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય અને એ રંગસૂત્રની અંદર ડીએનએ હોય. ફરીથી, કોષ નરી આંખે દેખાતો નથી, એની અંદર કોષ કેન્દ્રમાં જવાનું, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રમાં જવાનું, અને એ રંગસૂત્રની અંદર ડીએનએ હોય. હવે આ ડીએનએ છે એ ડીએનએ પોતે આનુવંશિક માહિતી ધરાવે છે, અને એ આનુવંશિક માહિતી ડીએનએની હોય એ પછી ભવિષ્યની નવી પેઢીમાં આવે છે. એટલે પિતૃ પેઢીમાંથી એ માહિતી છે એ સંતતિની અંદર આવે છે. ક્યાં હોય છે? ડીએનએની અંદર માહિતી હોય છે. ડીએનએ ક્યાં હોય છે? કોષ કેન્દ્રના રંગસૂત્રના ડીએનએમાં.
ના લક્ષણોની માહિતી હોય છે, અને આનુવંશિક લક્ષણો કહેવાય. એની માહિતી હોય છે એ પિતૃ પેઢીમાંથી સંતતિમાં આવે છે. એટલે ડીએનએ શું કામ કરે છે એ આપણે જોવાનું. તો કે આ ડીએનએ છે એ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન સંશ્લેષણ કરે છે. ડીએનએ પ્રોટીન સંશ્લેષણ કરે છે, અને આ જે પ્રોટીન છે એ પ્રોટીન પોતે જ લક્ષણો માટે જવાબદાર છે. આપણને એમ થાય ડીએનએ જવાબદાર છે, ડીએનએ જવાબદાર નથી. ડીએનએ પ્રોટીનનું સંશ્લેષણ કરે, અને એ જે પ્રોટીન ઉત્પન્ન થાય એના જુદા જુદા પ્રકારો હોય, અને જુદા જુદા પ્રકારો જે હોય છે પ્રોટીનના, એ પ્રકારો અલગ અલગ પ્રકારના લક્ષણો છે એ ઉત્પન્ન કરે છે. આપણે અહીંયા જોઈએ તો 60-65 વિદ્યાર્થીઓ હોય તો દરેક વિદ્યાર્થીના લક્ષણો એક સરખા હોતા નથી. કોઈક શાંત પ્રકૃતિનો હોય, કોઈક ઉત્પાત્યો જીવ હોય, બરાબર છે, કોઈક ધીર ગંભીર હોય, જ્યારે કોઈક હસી મજાકવાળો હોય, કોઈક મોજમાં હોય, તો કોઈક કાયમ ગંભીર રહેતો હોય, બરાબર છે. કોકને સેજે હળી કરી ન થાય, નકર તરત જીવ ઊંચો નીચો થાય, ને કોકને ગમે એટલી હળી કરો તો હલે નહીં. આવા ઘણા બધા પ્રકારના સજીવો છે એ અહીંયા આગળ અસ્તિત્વમાં બેઠા હોય છે. તો દરેકના લક્ષણો જુદા જુદા હોય છે. દેખાવમાં હરખા હોય, બરાબર, બધાને 2 હાથ ને 2 પગ ને 2 કાન ને 2 આંખો નાક ને હોય, પણ લક્ષણો અલગ અલગ હોય. કોકનું મગજ તેજ હાલતું હોય, કોકને 4 વાર કહીએ ત્યારે ખબર પડતી હોય. એટલે એવી રીતે લક્ષણો કહેવાય. ઇન્ટરનલ લક્ષણો જુદા જુદા હોય ને એ બને છે એની અંદરથી. લક્ષણો આવે ક્યાંથી? પિતૃમાંથી આવે. તો પિતૃમાંથી કોણ લઈ આવ્યો? તો કે ડીએનએ લઈ આવ્યો. ડીએનએ કેવી રીતે લક્ષણો બનાવે? તો ડીએનએ પ્રોટીન સંશ્લેષણ કરે, ને પ્રોટીન સંશ્લેષણ કરીને જે પ્રોટીન બને એ પ્રોટીનના પ્રકારો છે એ લક્ષણો માટે કારણરૂપ બને છે. એટલે દરેક જાતિના સજીવો છે એમાં વિશિષ્ટ પ્રકારનું ડીએનએ હોય છે. દરેક જાતિના સજીવોમાં વિશિષ્ટ પ્રકારનું ડીએનએ, અને આ વિશિષ્ટ પ્રકારનું ડીએનએ હોય છે એ એની પછીની જે પેઢી છે એ પછીની પેઢીને વારસામાં મળે છે, બરાબર. એટલે વારસાની અંદર પછીની પેઢીની અંદર આ ડીએનએ છે એ મળે છે. ડીએનએ પાસે જે પ્રોટીન સંશ્લેષણ થાય છે, જે માહિતીને આધારે પ્રોટીન સંશ્લેષણ થાય છે, એ પ્રોટીન જે છે, આ પ્રોટીન જ પોતે આબેહૂબ પ્રતિકૃતિ બનાવે છે. આપણને એમ થાય ડીએનએ બનાવ્યું, પણ ડીએનએનું કામ શું? તો કે ડીએનએનું કામ પ્રોટીન બનાવવાનું. એટલે ડીએનએ એકવાર પ્રોટીન બનાવી લઈએ, પછી એ પ્રોટીન છે એ લક્ષણો છે એ આબેહૂબ પ્રતિકૃતિ છે એ તૈયાર કરે છે. અમુક પ્રકારના લક્ષણો જુઓ તમે તો પિતૃ પેઢીમાં અને સંતતિમાં સમાન હોય. અમુક લક્ષણો પિતૃ પેઢીમાં અને સંતતિમાં સમાન હોય છે, બરાબર છે. એ અમુક લક્ષણો જુદા પડતા હોય છે. તો જે સમાન લક્ષણો છે એ આબેહૂબ પ્રતિકૃતિ કહેવાય. એટલે આબેહૂબ પ્રતિકૃતિ પ્રોટીન સંશ્લેષણના આધારે તૈયાર થાય છે. તો આ પ્રશ્નનો જવાબ હતો, બરાબર. 6 મુદ્દા આપણે એની અંદર લખવાના હોય છે. પહેલો મુદ્દો તો કે સમાન હોવા માટેનું કારણ. દરેક સજીવ છે એની સમગ્ર જાતિ છે એનું સમાન હોવા માટેનું કારણ. બીજું છે એ બ્લુ પ્રિન્ટવાળો મુદ્દો, બરાબર, કે ભાઈ દરેકની અંદર પાયાની રચનાની બ્લુ પ્રિન્ટ તૈયાર થાય છે. અને પછી બ્લુ પ્રિન્ટ ક્યાં તૈયાર થાય છે એ કહેવાનું. રંગસૂત્રના ડીએનએમાં, કોષ કેન્દ્રના રંગસૂત્રના ડીએનએમાં માહિતી લક્ષણોની હોય છે, અને એ પિતૃ પેઢીમાંથી સંતતિમાં આવે. ડીએનએનું કામ લખવાનું, પ્રોટીન સંશ્લેષણ કરે, અને પ્રોટીનના પ્રકારો છે એ જુદા જુદા પ્રકારની સંતતિની અંદર જુદા જુદા પ્રકારના લક્ષણો પ્રેરે છે. અને એ લક્ષણો છે દરેક સજીવની અંદર પોતાની અંદર વિશિષ્ટ પ્રકારનું ડીએનએ હોય. એટલે એ ડીએનએ છે એ પ્રોટીન એની પછીની પેઢીને વારસામાં મળે. એ માહિતીને આધારે પ્રોટીન સંશ્લેષણ થાય, અને પ્રોટીન સંશ્લેષણને આધારે દરેક છે એ સજીવ એ થોડીક ભિન્નતા સાથે તદ્દન નવા લક્ષણોવાળો, બરાબર, અથવા તો એના લક્ષણોવાળી આબેહૂબ પ્રતિકૃતિ છે એ તૈયાર કરે છે. થોડાક લક્ષણોની અંદર ચેન્જ થાય એને ભિન્નતા કહેવાય. તો ભિન્નતાને સાથે રાખીને સજીવ છે એ નવા પ્રકારની સંતતિ છે એ ઉત્પન્ન કરે છે. આબેહૂબ પ્રતિકૃતિ એટલે કોપી ટુ કોપી જેવી પ્રતિકૃતિ છે એ બનાવે છે. તો આ પ્રશ્નના જવાબની અંદર તમારે 6 વાક્ય લખવાના, 6 મુદ્દા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોષીય પ્રજનન કોને કહેવાય? કોષીય પ્રજનન, અથવા તો એને બીજી રીતે પૂછવામાં આવ્યું છે કે કોષીય પ્રજનન ડીએનએની પ્રતિકૃતિના સર્જન માટે પૂરતું કેમ નથી?
બરાબર છે. શું કીધું? કોષ વિભાજન ડીએનએની પ્રતિકૃતિના સર્જન માટે પૂરતું નથી. તો શા માટે નથી? કોષીય પ્રજનન કોને કહેવાય? બે અલગ અલગ રીતે આ રીતે પ્રશ્ન પૂછાય છે. 2 થી 3 માર્કની વેલ્યુ છે. કોષીય પ્રજનન વિશે નોંધ લખો. તો કોષ વિભાજનને આપણે સમજવું પડે કે કોષ વિભાજન કોને કહેવાય. કોષ વિભાજન એવી વસ્તુ છે કે સજીવનો જે શરીર હોય, આપણે જોયું હોય કે સજીવ નાનો એવો હોય ત્યારે ઘોડિયામાં સૂતો હોય, 2-3 વર્ષ થાય એટલે પગ એના ઘોડિયામાંથી બહાર નીકળવા માંડે, એટલે ઘોડિયામાંથી નીચે લાવવો પડે. બરાબર. પછી મોટો મોટો થતો જાય તો આપણને એમ થાય કે આનું કદ કેમ વધ્યું. એમ વનસ્પતિ નાની એવી વાવી હોય, શરૂઆતમાં આવડો એવો છોડવો હોય, ધીમે ધીમે મોટું વૃક્ષ બની જાય, એટલે કેમ વધ્યું? તે વધવાનું કારણ કોષ વિભાજન છે કે સજીવના શરીરના કોષ હોય એ વિભાજન પામે. વિભાજન પામે એટલે 1, 2, 4, 8, 16, 32, 64, 156, 512, પછી 1 GB, 2 GB, 4 GB એમ વધ્યા કરે. બરાબર છે. જીબીની આપણને વધારે ખબર પડતી હોય ત્યારે. બરાબર ને? 1024 MB એટલે 1 GB એટલે 1024 આવ્યું ને આમાં 2, 4, 8, 16, 32, 64, 128, 256, 512 અને 1024. 1024 એટલે 1 GB. એટલે આવી રીતે કોષ છે એની સંખ્યા વધે, બમણી થતી જાય. કોષની સંખ્યા બમણી થતી જાય એટલે સજીવની વૃદ્ધિ થતી જાય. સજીવ મોટો ને મોટો થતો જાય છે, વૃદ્ધિ અને વિકાસ થાય. તેનું કારણ શું? તો કે કોષ વિભાજન. કોષ વિભાજન કેવી રીતે થાય? અહીંયા આપણે એક ઉદાહરણ સાથે તમને સમજાવીએ કે સપોઝ અહીંયા ધારો કે કોઈ કોષ છે, અહીંયા કોઈ કોષ છે, આપણે દોરી નાખો કે ભાઈ કોષ. હવે કોષ છે એ કોષની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે ડીએનએ હોય છે. બરાબર. એ ડીએનએ છે એ અલગ પડે છે. એટલે અહીંયા જે કોષ હોય છે એ કોષનું પોતાનું વિભાજન થાય છે. કોષનું પોતાનું વિભાજન થાય એટલે એની અંદરથી નાના નાના 2 કોષ બને. એ નાના નાના 2 કોષ બને છે એને આપણે બાળકોષ તરીકે ઓળખીએ છીએ. બાળકોષ. આ પોતે કોણ છે? તો કે આ મુખ્ય જે કોષ છે પિતૃકોષ, એ છે આ પિતૃકોષ. અને આ 2 બન્યા એ 2 બાળકોષ. બરાબર. 2 એની અંદરથી બની ગયા. કેવી રીતે બને? તો એની આખી પ્રક્રિયા આવે છે સમવિભાજન અને અર્ધીકરણ. 2 પ્રક્રિયા આવે. તમે ભૂતકાળની અંદર ભણી ગયા છો. સમવિભાજન એટલે 1માંથી 2 થાય, એમાંથી 4 થાય, સમવિભાજન. અર્ધીકરણ એટલે શું થાય કે 1માંથી 2 કોષ થાય પણ એની અંદર રંગસૂત્રની સંખ્યા છે એ અડધી થઈ જાય, જે આની અંદર થાય છે. સમવિભાજનની પ્રક્રિયા દૈહિક કોષોમાં થાય, એટલે કે શરીરના કોષોમાં, ને આ જનન કોષોની અંદર થાય. આ પ્રક્રિયા જનન કોષોની થાય છે કે અહીંયા જે ડીએનએ હોય છે, બરાબર, અહીંયા જે ડીએનએ હોય છે, ડીએનએ જે હોય એ ડીએનએ આની અંદર આવે એટલે એ અડધું થઈ જાય છે, 50%. એટલે રંગસૂત્રની સંખ્યા છે એ રંગસૂત્રની સંખ્યા જ અડધી થઈ જાય છે. આપણો જે સજીવનો શરીરની અંદર રંગસૂત્રની સંખ્યા છે 23 જોડ રંગસૂત્ર છે. 23 જોડ એટલે 46 રંગસૂત્ર થયા. કેટલા? 46. તો જ્યારે અહીંયા કોષ વિભાજન થાય ત્યારે 23 રંગસૂત્ર આમાં આવે અને 23 રંગસૂત્ર આમાં આવે, એટલે જોડ વિખાઈ ગઈ. બરાબર. એટલે બંને બાળકોષોની અંદર આવી રીતે 23 રંગસૂત્ર આવે છે, એટલે અડધી થઈ જાય. એટલે કોષીય પ્રજનનની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા થાય. આ કોષ વિભાજનની પ્રક્રિયા બહુ મોટી પ્રક્રિયા છે. ભવિષ્યની અંદર 11મા ધોરણની અંદર આખું સમજવાનું આવશે. બરાબર. શુક્રકોષ જનન અને અંડકોષ જનન એવી આખી પ્રક્રિયા આવશે. અત્યારે આપણે શોર્ટકટ સમજાવી દીધું કે 1માંથી 2 બન્યા તો બંનેની અંદર ડીએનએની સંખ્યા અડધી થઈ ગઈ. એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. રંગસૂત્રની અંદર ડીએનએ હોય એટલે ડીએનએ બટ નેચરલ છે કે એ અડધું થઈ ગયું હોય. અડધો કોષીય પ્રજનન, કોષ વિભાજન.
અને પિતૃકોષ છે, આને પિતૃકોષ કહેવાય. એ પિતૃકોષ વિભાજન પામીને આ બે બાળકોષો છે એ બનાવે છે. એટલે પ્રજનનની ક્રિયામાં ડીએનએની પ્રતિકૃતિનું સર્જન થાય છે. શું થાય છે? પ્રજનનની ક્રિયામાં ડીએનએની પ્રતિકૃતિ, કે આ બે બાળકોષો છે એની અંદર જે ડીએનએ આવ્યું એ અહીંથી જ આવ્યું છે, એ કંઈ સીધું બ્રહ્માંડમાંથી ટપકીને આવ્યું નથી, બરાબર. એટલે આની અંદર જે ડીએનએ હતું એ જ આમાં આવ્યું છે. એટલે આનું ડીએનએ જે પ્રોટીન બનાવવાનું છે અહીંયા જે બનાવતું એ પ્રોટીન અહીંયા બનાવશે, એ પ્રોટીન લક્ષણ ઉત્પન્ન કરશે, બરાબર છે. આ કોષ છે એ બાળકોની અંદર આવે એટલે બાળકોષ જેની અંદર આવે એ લક્ષણ છે એની અંદર આવી જાય છે. એટલે અહીંયા લખ્યું છે કે પિતૃકોષ વિભાજન પામી અને બે બાળકોષ બનાવે છે, અને પ્રજનનની ક્રિયામાં ડીએનએ છે એ પ્રતિકૃતિનું સર્જન થાય છે. એટલે આ ડીએનએની પ્રતિકૃતિ છે એ બની ગઈ. પ્રતિકૃતિ એટલે ઝેરોક્સ, જેને આપણે આધુનિક જમાનાની અંદર ઝેરોક્સ કહીએ છીએ, ફોટોકોપી એટલે પ્રતિકૃતિ ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં. એટલે આ પ્રતિકૃતિ છે એ એની બની ગઈ. એટલે ડીએનએના પ્રતિકૃતિના સર્જન માટે વિવિધ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. જો પ્રતિકૃતિ સર્જનમાં શું થાય છે તો કે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. મેં કીધું ને કે આ જટિલ પ્રક્રિયા છે. આપણે તો શોર્ટકટ સમજાવી દીધી કે બહુ મોટું છે. ભવિષ્યની અંદર બી ગ્રુપ રાખશો ને 5 માર્કનો પ્રશ્ન આવશે કે શુક્રકોષ જનન ક્રિયા સમજાવો, 5 માર્કનો પ્રશ્ન. અંડકોષ જનનની પ્રક્રિયા સમજાવો, 5 માર્કનો પ્રશ્ન. અહીંયા એક લીટીમાં લખી નાખવાનું હું કે ડીએનએની પ્રતિકૃતિના સર્જન માટે વિવિધ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય. અહીં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા આવે પછી પ્રતિકૃતિ બને. એટલે પ્રતિકૃતિ આ પ્રક્રિયા છે એને કારણે શું થયું તો કે બે સમાન ડીએનએ પ્રતિકૃતિ બને છે. કોપી ટુ કોપી, કોઈ જાતનો ફેરફાર નહીં, બરાબર. ઝેરોક્સમાં તો હજી ફેરફાર કરી શકાય કે નાની મોટી સાઇઝ ચેન્જ કરી શકાય, લાઇટ ડાર્ક કરી શકાય, બ્રાઇટનેસ બધું બદલી શકાય. આમાં કાંઈ ન બદલી શકાય. ઝેરોક્સ એટલે ઝેરોક્સ એ ટુ ઝેડ, કોપી ટુ કોપી, એ જ વસ્તુ આવે. એટલે રાસાયણિક પ્રક્રિયા થાય એના પરિણામે સમાન ડીએનએની પ્રતિકૃતિ બને છે. અને બીજું શું બને છે તો કે આ કોષની અંદર કાંઈ ખાલી એકલું એ જ ન હોય. કોષની અંદર આપણને ખબર છે ઘણી બધી અંગિકાઓ હોય છે. કણાભસૂત્ર હોય, ગોલ્ગી હોય, અંતઃકોષ જાળ હોય, રિબોઝોમ હોય, લાઇસોઝોમ હોય, તારા કેન્દ્ર હોય, વનસ્પતિનું હોય તો હરિતકણ હોય. આવી ઘણી બધી બીજી અંગિકાઓ કોષ રસની અંદર તરતી હોય છે. તો એકલા આ કોષ કેન્દ્રના ડીએનએના જ ભાગ ન પડે, અંગિકાનાય ભાગ પડી જાય. 50% અંગિકા આમાં આવી જાય, 50% અંગિકા ઓલામાં આવી જાય. એટલે દરેક કોષ જે બને છે એ પોતે કોષીય અંગિકાઓને પણ બનાવે છે. એટલે ડીએનએની સાથે બીજી કોષીય અંગિકા પણ બનાવે છે. અને કોષીય અંગિકાને લઈ અને બંને પ્રતિકૃતિ છે એ બે સમાન બાળકોષોમાં અલગ પડે છે. આને અંગિકા બની તો અડધી અંગિકા આ કોષ લઈ જાય, અડધી અંગિકા આ કોષ લઈ જાય. બંને કોષ અડધી અંગિકાઓ લઈ અને પછી બાળકોષ તરીકે બંને અલગ પડી જાય છે. એટલે સમાન બાળકોષો છે એ બને છે. એટલે ડીએનએને લઈ જાય 50% અને 50% અંગિકાને લઈ જાય અને પછી બંને બાળકોષો અલગ થાય છે. એટલે આમ કોષ વિભાજનથી બે બાળકોષોનું નિર્માણ થાય છે. કોષ વિભાજનથી બે બાળકોષો. જો આમાં છે ને એકેય કોષ મરતો નથી. આ કોષ મરતો નથી. પોતે જ બે ભાગની અંદર વિભાજન થઈ જાય છે. પોતે બે ભાગની અંદર વિભાજન થઈ જાય એટલે પોતાના જ બે કટકા અસ્તિત્વમાં આવે છે. કોઈ નવી વસ્તુ છે નહીં, એની એ જ છે કે આ પોતે જ ધારો કે આવી રીતે આમ બે કટકા થઈ જાય તો એક કટકો આ બને ને એક કટકો આ બને. 50% આને ભાગ મળે, 50% આને મળે એટલે બની ગયા બાળકોષો. શું કામ તો કે મોટો હતો ને એમાંથી અડધા થઈ ગયા એટલે એને બાળકોષો એવું નામ આપ્યું, બરાબર છે. તો કોષ વિભાજન છે, કોષીય પ્રજનન એ કેમ પૂરતું નથી તો કે કોષીય પ્રજનન છે એ કોષ વિભાજન તરીકે ઓળખાય છે. કોષ વિભાજનમાં ડીએનએની પ્રતિકૃતિનું સર્જન થાય છે અને એ સર્જન માટે રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અને રાસાયણિક પ્રક્રિયાને કારણે બે સમાન પ્રતિકૃતિ છે એ ડીએનએની બને છે. અને બીજી કોષીય અંગિકાઓ પણ બને છે. એટલે પ્રત્યેક બાળકોષો છે એની અંદર કોષીય અંગિકાઓ અને ડીએનએ એ લઈ અને બંને બાળકોષો અલગ પડે છે. અને અલગ પડે છે એટલે કોષ વિભાજનથી બે બાળકોષો છે એનું નિર્માણ થાય છે. એટલે બંને બાળકોષો છે એ બંને વસ્તુ છે એ અલગ લઈ જાય છે અને પછી એનું એ નિર્માણ
થાય છે. એટલે કોષ વિભાજનથી 2 બાળકોષો બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતા છે એ બહુ અગત્યની વસ્તુ છે. કે ભિન્નતા કોને કહેવાય? તો ભિન્નતા છે એ જુદાપણું છે. જુદાપણું, બરાબર છે. દાખલા તરીકે ઓસામા બિન લાદેન, તમે નામ સાંભળ્યું હશે, બરાબર. એના બાપા છે એ બહુ એજ્યુકેટેડ વ્યક્તિ હતા, બહુ સારા માણસ અને પ્રતિષ્ઠિત માણસ હતા, બરાબર. તો એના ઘરે આતંકવાદી છોકરો ક્યાંથી આવ્યો? છોકરો પહેલાં સીધો જ હતો, પછી આતંકવાદી બની ગયો, બરાબર છે. તો એનું કારણ શું? દરેક સજીવ છે એ જન્મથી સારો કે ખરાબ હોતો નથી, બરાબર. દાખલા તરીકે આજે કાશ્મીરની અંદર ને ત્યાં બધા આપણે જોઈએ છીએ હજારો આતંકવાદીઓ હોય છે. એ જ્યારે જન્મા ત્યારથી કાંઈ આતંકવાદી નહોતા કે બંદૂક સાથે નહોતા જન્મા, બરાબર. પણ પછી અમુક પ્રકારનું એને વાતાવરણ મળ્યું, અમુક રીતે એને ભડકાવવામાં આવ્યો, બરાબર. અથવા એની સાથે સમાજમાં અમુક ઘટનાઓ એવી બની કે જેને કારણે એ એવા બની ગયા, બરાબર. અને ભવિષ્યની અંદર એના ઘરે જે નવી પેઢી આવે એ કાંઈ આતંકવાદી જન્મે એવું જરૂરી નથી. એ કોઈક સારો માણસ એ જન્મે કે જે આતંકવાદને શાંત કરી દે એવો જન્મે, બરાબર. પણ આ બધી કહેવાય શું? તો કે ભિન્નતા, કે પહેલાંની પેઢીમાં જે લક્ષણ હોય એ પછીની પેઢીની અંદર એ લક્ષણ છે એ આવતા નથી. મોટા ભાગના લક્ષણો આવે છે પણ અમુક લક્ષણ જુદા પડે છે. તો જે જુદા પડતા લક્ષણ હોય એને ભિન્નતા કહેવામાં આવે છે. તો કોષ વિભાજનથી જે 2 બાળકોષો બન્યા એ બંને બાળકોષો સમાન છે. કેવા છે? તો કે બંને બાળકોષો દેખાવમાં સમાન હોય છે પણ સંપૂર્ણ સમરૂપ નથી. સંપૂર્ણ સમરૂપ, ગણિતનો શબ્દ આવ્યો સમરૂપ. દેખાવ તો સરખો પણ લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું માપ સાઈઝ સરખી હોય તો એને સમરૂપ કહેવાય. એટલે આ બંને બાળકોષો છે એ સરખા છે દેખાવમાં પણ સંપૂર્ણ સમરૂપ નથી, બરાબર છે. સમરૂપ નથી. એનું કારણ શું? તો કે જ્યારે ડીએનએની પ્રતિકૃતિ બનતી હતી, ડીએનએની પ્રતિકૃતિ જ્યારે બનતી હતી ત્યારે એ બનતા સમયે કેટલીક ભિન્નતાઓ ઉદ્ભવે છે. કેટલીક ભિન્નતાઓ છે એ ઉદ્ભવે છે. ક્યારે? તો કે ડીએનએની પ્રતિકૃતિનું જ્યારે સર્જન થતું હતું ત્યારે કેટલીક ભિન્નતાઓ છે એ ઉત્પન્ન થઈ ગઈ અને ભિન્નતાને કારણે આ સમાન બન્યા પણ સમરૂપ બની શક્યા નહીં. એટલે ડીએનએ છે એ જે મૂળ ડીએનએ હોય છે, આ મૂળ ડીએનએ, બરાબર, એની અંદર જે પ્રતિકૃતિ બનવાની અને જે ભિન્નતા જે આની અંદર જેટલી ઝડપથી આવે છે એની કરતાં આના જે ડીએનએ છે એની અંદર ભિન્નતા અતિ ઝડપથી અને તીવ્રતાથી આવે છે. આની અંદર એટલી ઝડપથી આવતી નથી. એટલે મૂળ ડીએનએ એના કરતાં એની પ્રતિકૃતિ, આ પ્રતિકૃતિ છે એની અંદર ભિન્નતા ઝડપી અને તીવ્રતાથી આવે છે. ભિન્નતા છે એ ખૂબ જ ઝડપી આવે અને ખૂબ જ તીવ્રતાથી આવે છે. તમે જોજો, આપણા મમ્મી પપ્પા હોય એને જેટલું મોબાઈલનું સેટિંગ ન ફાવતું હોય એટલું આપણને ફાવતું હોય, બરાબર. એમાં હવે તો કાયદેસર આપવો પડે છે. ત્યારે પહેલાં તો પ્રતિબંધ હતો કે ભાઈ છોકરાઓને બને એટલો ઓછો મોબાઈલ આપવો, પણ હવે તો કાયદેસર સામેથી આપવો પડે છે કારણ કે પરિસ્થિતિ એવી થઈ ગઈ. છતાંય એની અંદરના જેટલા સોફ્ટવેર એપ્લિકેશનો હોય, જે કાંઈ આડું અવળું કરવાનું હોય એ બધું છોકરાઓને વધારે આવડતું હોય, ઝડપથી આવડી જાય. મા બાપને 2-3 વાર પ્રેક્ટિસ કરવી પડે પછી આવડે. એટલે એ શું થયું તો કે ઝડપી અને તીવ્રતા, બરાબર. એટલે ભિન્નતા જે આવી, ભિન્નતા ઝડપી આવી અને તીવ્રતાથી આવી છે. પછી આ ભિન્નતા છે એ જો કોષીય સંગઠનની સાથે અનુકૂલિત ન થાય તો એવી સંતતિ છે એ મૃત્યુ પામે છે. અગત્યની વસ્તુ છે કે જે ભિન્નતા ઉત્પન્ન થઈ એની અંદર જે જુદાપણું ઉત્પન્ન થયું એ કોષની અંદર બીજી અંગિકાઓ હોય, એનું બીજું કોષ કેન્દ્ર, કોષરસ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિને અનુકૂલિત થવું પડે. અનુકૂલિત થાય તો એ કોષ જીવી જાય છે, અનુકૂલિત ન થાય એ બીજો મુદ્દો છે, બરાબર છે. અનુકૂલિત ન થાય તો એવી સંતતિનું મૃત્યુ થાય છે, બરાબર છે. જે વાતાવરણની અંદર આપણે રહેતા હોય એને અનુકૂલિત થવું પડે.
કે શિયાળામાં આપણે હોય તો સ્વેટરને શાલને મફલરને ટોપીને ઓઢવું પડે, બરાબર. એમ કાશ્મીરની અંદર ગયા હોય તો હમણાં જો છાપવામાં આવ્યું હતું -11.5 તાપમાન છે. હવે આપણે 0 કોઈ દી જોયું ન હોય, માઇનસમાં જવાની તો વાત એકો રહી જાય, બરાબર. તો એ તાપમાનમાં એ રીતે ત્યાં લોકો રહ્યા જ છે, તો એની રીતે અનુકૂલિત થઈ ગયા હોય એટલે એને ટકી શકે, બરાબર. એમ અનુકૂલિત થવું પડે. જો અનુકૂલિત ન થાય અને ભિન્નતા એમને જાળવી રાખે તો એવી ભિન્નતા ધરાવતી સંતતિ મૃત્યુ પામે છે. એટલે ભિન્નતા છે એને કોષીય સંગઠન સાથે અનુકૂલિત થવું પડે છે. પણ ડીએનએની આ જે પ્રતિકૃતિઓ બની એની અંદર કેટલીક ભિન્નતા લાભકારક હોય છે. કેવી ભિન્નતા? લાભકારક ભિન્નતા. અને લાભકારક ભિન્નતા છે એ કોષને જીવંત રહેવામાં મદદ કરે છે. કેટલીક ભિન્નતા લાભકારક હોય, લાભકારક ભિન્નતા છે એ કોષને જીવવામાં મદદ કરે, બરાબર. બધી ભિન્નતા હાનિકારક જ હોય એવું જરૂરી નથી. અમુક ભિન્નતા કોષને ફાયદો કરતી હોય, બરાબર. અનુકૂલિત ન થવા છતાં કોષ જીવંત રહી શકે એવોય બને છે. એટલે આથી કોષો છે એ દેખાવમાં સમાન હોવા છતાં એની રચનામાં નાની નાની ભિન્નતાઓ ધરાવે છે. દેખાવ એકદમ સમાન હોય તોય નાની નાની ભિન્નતાઓ એની અંદર હોય છે. એટલે કીધું કે એ ભાઈ સંપૂર્ણ સમરૂપ નથી, સમાન છે પણ સંપૂર્ણ સમરૂપ નથી. કારણ કે પ્રતિકૃતિ સર્જનની અંદર ઉદ્ભવતી જે ભિન્નતા છે, બરાબર, એ ભિન્નતા એની અંદર ભાગ ભજવે છે. ભિન્નતા ભાગ ભજવે એટલે એ ભિન્નતા ઝડપી અને તીવ્ર આની અંદર હોય છે, બરાબર. અને ત્રીજો મુદ્દો, અનુકૂલિત ન થાય તો એ બાળકોષ મૃત્યુ પામે છે, બરાબર. વધુ ભિન્નતા ધરાવતી હોય અને એ ભિન્નતા છે જો એ અનુકૂલિત ન થઈ હોય તો એ કોષ મૃત્યુ પામે છે. અને અમુક ભિન્નતા લાભકારક હોય છે. લાભકારક ભિન્નતા સજીવને જીવંત રહેવા માટે મદદરૂપ થાય છે, બરાબર. અને આથી કોષો છે એ કોઈ પણ કોષ દેખાવની અંદર સરખા હોવા છતાં એ કોષો પોતે સમાન સંરચનામાં સમાન છે પણ એ નાની નાની ભિન્નતાઓ છે એ ધરાવતા હોય છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે ત્યારે 4 પ્રશ્ન જોયા, બરાબર. પાઠની શરૂઆત કરી, 4 પ્રશ્ન જોયા. પ્રજનન એટલે શું? શા માટે આવશ્યક છે? પછી એક જ જાતિના સજીવોમાં શા માટે સમાનતા જોવા મળે છે? કોષીય પ્રજનન જોયું અને પ્રજનન દરમિયાન ઉદ્ભવતી ભિન્નતાઓ જોઈ, બરાબર. તો આટલી વસ્તુ આપણે આની અંદર જોઈ. 6 માર્કનો પાઠ છે, બરાબર. એટલે એ રીતે એની તૈયારી કરી દેવાની, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીની વસ્તુ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું.